તો અમિતજી, જે પ્રકારે આપની આજની રણનીતિ આપની માર્કેટ પરની છે, તો એ જ પ્રમાણે આજે ખાસ ઓપ્શન રણનીતિ રહેશે? આજના દિવસમાં જે હિસાબથી મેં જણાવ્યું કે મને માર્કેટનું સેટઅપ એક પોઝિટિવ લાગે છે. જ્યાં સુધી ડાઉનસાઇડનો જે સપોર્ટિવ લેવલ છે 24,500-300 રેન્જ બ્રેકડાઉન આવતું નથી ત્યાં સુધી હું કહીશ કે સ્ટ્રેન્થ પોઝિટિવ જ રાખવી જોઈએ. બાય ડિપ્સની સ્ટ્રેટેજી રાખીને ચાલવું જોઈએ. 24,800ના ઉપર જે મહિનાથી નિફ્ટી સ્ટેબલ થાય છે આજના દિવસમાં સ્પોટ લેવલના હિસાબથી, તો મને લાગે છે ત્યાંથી એક બાઇંગ સારું ડેવલપ થતા જોવા મળી શકે છે, જે ડાયરેક્ટલી 24,950 24,900 લેવલ સુધી સ્ટ્રેચ થતા પણ જોવા મળશે. તો કરન્ટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. અહીંયાથી 24,900નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે, જે 180 ના આસપાસ ચાલુ છે. જે 190 ના ઉપર નીકળે ત્યારબાદ લોંગની પોઝિશન ક્રિએટ કરો. 260નો ટાર્ગેટ રહેશે, 150નો સ્ટોપ લોસ રહેશે. એટલે જુઓ, અહીંયાથી 24,900ના કોલ ઓપ્શનમાં એક ખરીદારીની સલાહ બનતી દેખાઈ રહી છે. 184ની આજુબાજુનો ભાવ છે. 190ને પાર નીકળે ત્યારબાદ અહીંયાથી ખાસ કરીને ખરીદારી કરવાની સલાહ. 260નો ટાર્ગેટ અને 150ના સ્ટોપ લોસ સાથે તમે 24,900ના કોલ ઓપ્શન પર ધ્યાન આપી શકો છો. પરંતુ